विराजमान सर्व संतोना चरणों आ दासना कोटि कोटि वंदन। सामे उपस्थित सर्व मुमुक्षुओ सर्व भक्तोना पण चरणों कोटि कोटि वंदन। आप सौ संतोने तो तारीथी વધાવી લ્યો બાપા, વધાવી લ્યો। વાહ 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 વાહ। ચારે દિશામાંથી તમે જુઓ, આજે માથાસુરનો પ્રોગ્રામ આખા ગુજરાતમાં ફરી વર્યો છે। અત્યારે બધા લાઈવ પ્રોગ્રામ છે, અનેક લોકો જોઈ રહ્યા છે। પણ એક વખત જયકારો ઊંચે હાથ કરીને બોલીએ, કારણ કે શું છે, લાડવા તો બધાય બધા ખાધા છે। કરો ઊંચે હાથ। એ લાલજી બાપાની, મણિરામ બાપાની, દયાલ સાહેબની, કબીર સાહેબની। હા, તમને બધાને ખબર છે કે ઘેર ઘેર કંકોત્રી આવી છે। તો એ ઘણા તો હજી તો આ જઈએ કે ના જઈએ એ રહી ગયા। પણ સાહેબ, આજે બે સંતોને દીક્ષિત કરવાના છે। તમે જુઓ અહીંયા સરસ મજાનો ફોટો, મુકેશ મહારાજ અને લીલાબેન, અને આ બાજુ જેઠા બાપા અને એમનો પરિવાર વસંતીબેન। આજે આ બધા સ્ટેજ ઉપર વિરાજમાન સંતો બધા આશીર્વચન આપવાના છે, એમને આજે દીક્ષા આપવાના છે। અને એ બંને સંતો હવે એમને બઢતી મળે છે, અને બઢતી લેવી એ કેમ મળે? સેવા કરીએ તો બઢતી મળે। હું 2-3 વર્ષથી કબીર કુટીર સાથે આવું છું ને જાઉં છું, પણ મેં જોયું છે કે આ બે સંતો જે આજે દીક્ષા લે છે, એ બે સંતો એટલો પરસેવો પાડ્યો છે આ કબીર કુટીર માટે કે હું જોઈ નહીં થાય કે આટલી બધી આકરી કસોટી હોય, પણ દયાલ સાહેબ બધી જ પરીક્ષામાં એ સંતોને આમ વીણીને બધી પરીક્ષામાં લઈને પાસ કરે છે। એ સંતોને આજે દીક્ષા વિધિ છે। આપણે બધાએ આ તો આપણા ઘરની વાતો છે, બંને સંતોને આજે દીક્ષા મળશે। આપણા ધન ભાગ્ય એ દીક્ષામાં દીકરીના દીકરાઓના લગ્નમાં તો થાય, પણ આ તો સંતોની દીક્ષામાં આવ્યા છીએ। અને સાહેબ આ તો ઈશ્વરના દરબારમાં લખાશે કે આટલા હાજર હતા। આ તો ઇતિહાસ બનશે। થોડીક વારમાં આદિત્ય સુથારને વિનંતી કરું, બેટા આદરણીય દયાલ સાહેબ ને સર્વ સંતોને લઈને પધરામણી કરો। બાપા સંગીત વગાડો હેડો। અને એ દયાલ સાહેબ આદરણીય દેવાયત ધામથી ધનગીરી બાપુ ઉપસ્થિત થયા છે, એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ। બાપ પધારો, તમને સોંપું છું। જય હો। એ જીવન જીણો જીણો નાદ સાંભળાય, ગુરુજી મારા આવે।